હેલો એવરીવન, આપણે જે આગલા લેક્ચરમાં સાદો ભવિષ્યકાળની માહિતી મેળવી, તો હવે તેની ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આપણે એક્સરસાઇઝ પૂરીશું, જેમાં પેજ નંબર 11 પર આપેલી છે એક્સરસાઇઝ નંબર 1. Fill in the blanks with the simple future tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો તે સાવ સરળ છે કે આપણે અગાઉની વાક્યરચના પણ ભણી ગયા કે વિલ પ્લસ મૂળ રૂપ મૂકવાનું છે ક્રિયાપદનું. તો ધ પ્યુપિલ્સ બ્લેન્ક ઇન ધ એસેમ્બલી હોલ. કૌંસમાં છે સીટ. સીટ એટલે કે બેસવું. તો અહીંયા આપણે બીજા કોઈ ફેરફાર કરવાના નથી, માત્ર સાદો ભવિષ્યકાળ હોવાથી આપણે અહીંયા મૂકશું વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ જ. ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. સેકન્ડ, ધોઝ વિમેન બ્લેન્ક ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. કૌંસમાં છે ગો એટલે કે જવું. તો અહીંયા પણ આપણે શું મૂકશું? વિલ ગો. Those women will go to a fruit shop in the evening. પેલી મહિલાઓ સાંજે ફળોની દુકાને જશે. થર્ડ જોઈએ, માય ફાધર બ્લેન્ક હિઝ ઓફિસ એટ 6 PM. કૌંસમાં છે રીચ એટલે કે પહોંચવું. તો અહીંયા આવશે વિલ રીચ. બરાબર. ફોર્થ જોઈએ, ધ ફાર્મર્સ બ્લેન્ક અંડર ધ નીમ ટ્રી. કૌંસમાં છે સ્લીપ. તો અહીંયા આવશે વિલ સ્લીપ. ફિફ્થ જોઈએ, ધ મેજિશિયન બ્લેન્ક હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. કૌંસમાં છે શો એટલે કે બતાવવું. તો વિલ શો. સિક્સ જોઈએ, અમોલ એન્ડ અમર બ્લેન્ક ઓન ધ સીશોર. કૌંસમાં છે રન એટલે કે દોડવું. તો વિલ રન. અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સીશોર. સેવન્થ જોઈએ, ધ બોયઝ બ્લેન્ક ફૂટબોલ ઇન ધ પાર્ક. વિલ પ્લે આવશે અહીંયા. એઇથ, ધ પોલીસમેન બ્લેન્ક ઓન ધ રોડ. કૌંસમાં સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. તો વિલ સ્ટેન્ડ. નાઇન્થ જોઈએ, ધ ગર્લ્સ બ્લેન્ક અ રંગોલી ટુમોરો. કૌંસમાં છે ડ્રો એટલે કે દોરવું. વિલ ડ્રો. ટેન્થ જોઈએ, મિતાલી બ્લેન્ક હર ફાધર ટુમોરો. કોલ એટલે કે બોલાવવું. વિલ કોલ. 11th, રાજેશભાઈ બ્લેન્ક ધ શોપ ટુમોરો. કૌંસમાં છે ઓપન એટલે કે ખોલશે. વિલ ઓપન. આગળ જોઈએ 12th, મિસ્ટર પંડ્યા બ્લેન્ક અસ અ ન્યૂ લેસન. ટીચ એટલે શીખવવું. તો અહીંયા આવશે વિલ ટીચ. 13th જોઈએ, સાગર બ્લેન્ક અસ ટુમોરો હેલ્પ એટલે કે મદદ કરશે. વિલ હેલ્પ. 14th, ધ ગર્લ્સ બ્લેન્ક ઇન ધ ગાર્ડન. અહીંયા આવશે વિલ સ્કીપ. તો બસ આવી જ રીતે સાદા ભવિષ્યકાળમાં તમારે માત્ર વિલ લગાડવાનું છે, એની સાથે મૂળ રૂપ મૂકવાનું છે, એનું એ જ રૂપ મૂકવાનું છે. તો બધામાં તમે તમારી રીતે અત્યારે આ 5 ખાલી જગ્યા તમારે કરવાની રહેશે, 15થી લઈને 20. ત્યાર પછી આપણે આગળ જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ. ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો બનાવો. તો આપણે અગાઉ પણ વુ, વોટ, વેર, વેનનો ઉપયોગ આપણે શીખી ગયા છીએ. જુઓ આપણે એનો પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કેવી રીતના કરવાનું છે. અહીંયા પહેલું જુઓ,
મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. મેરી અને આલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જવાના છે. તો અહીંયા વુ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણને ખબર છે વુ એટલે શું થાય? કોણ. તો કોણ એટલે વ્યક્તિનો નિર્દેશ કરે છે. તો આપણે વુ વડે પ્રશ્ન બનાવશું ત્યારે મેરી અને આલ્બર્ટ વ્યક્તિના નામ છે તે નીકળી જશે. તો આનો પ્રશ્ન કેમ બનશે? તો પહેલાં તો આપણે WH ક્વેશ્ચન વર્ડ મૂકશું વુ. પછી આપણે મૂકીએ જે અહીંયા સાદા ભવિષ્યકાળ માટે જે સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ. વુ વિલ પછી ક્રિયાપદ ગો. વુ વિલ ગો પછી બાકીનું એમનું એમ. વુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. પાછળ પ્રશ્નાર્થ છે. વુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક ક્વેશ્ચન માર્ક. બરાબર છે. વુ વડે પ્રશ્ન બનાવીએ એટલે વ્યક્તિનું નામ નીકળી જાય. સેકન્ડ જોઈએ. મોના વિલ હેવ ટી એટ 5 o'clock. મોના 5 વાગ્યે ચા પીશે અથવા લેશે. તો અહીંયા છે વેન. તો વેન એટલે શું થાય? ક્યારે. તો ક્યારે હોય તો સમય દર્શાવે છે. તો સમય સૂચક શબ્દ હોય એ આપણે કાઢી નાખવાનું. 5 o'clock 5 વાગ્યે સમય દર્શાવે છે તો એ કાઢી નાખીએ તો આપણે પ્રશ્ન કેવી રીતે બનશે? વેન વિલ પછી આવશે કર્તા. વેન વિલ મોના પછી આવશે ક્રિયાપદ હેવ ટી ક્વેશ્ચન માર્ક. વેન વિલ મોના હેવ ટી. મોના ક્યારે ચા લેશે? બરાબર છે. થર્ડ જોઈએ. ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. ખેડૂત ઝાડ નીચે સૂઈ જશે. તો વેરથી બનાવવાનું છે. તો વેર એટલે ક્યાં? તો એ પણ સ્થળનો નિર્દેશ કરે છે. તો સ્થળ એમાં કયું દર્શાવ્યું છે કે અંડર અ ટ્રી. તો આપણે એ કાઢી નાખવાનું છે. તો એનો ક્વેશ્ચન કેવી રીતે બનશે? વેર પછી વિલ પછી કર્તા ધ ફાર્મર. વેર વિલ ધ ફાર્મર સ્લીપ. ખેડૂત ક્યાં સૂશે? બરાબર. ફોર્થ જોઈએ. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી અંગ્રેજી ગીત ગાશે. વોટથી બનાવવાનું છે. વોટ એટલે શું. તો શું વડે પ્રશ્ન બનાવવાનો છે એટલે કર્મ કાઢી નાખો. શું ગાશે? તો કે એન ઇંગ્લિશ સોંગ એ આપણે કાઢી નાખવાનું છે. તો વોટ વિલ કરતા મિતાલી સિંગ ક્રિયાપદ ક્વેશ્ચન માર્ક. વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે? ફિફ્થ જોઈએ. કેદાર વિલ રાઇટ 2 poems. કેદાર 2 કવિતાઓ લખશે. રાઇટ એટલે લખવું. તો હાઉ મેનીથી બનાવવાનું છે. હાઉ મેની એટલે કેટલા. બરાબર છે. તો કેટલા છે તો સંખ્યા અહીંયા નીકળી જશે. 2 poems તો 2 નીકળી જશે. બરાબર છે. તો આપણે ક્વેશ્ચન કેમ બનશે? પહેલાં તો હાઉ મેની. હાઉ મેની. હવે હાઉ મેની પછી શું ડાયરેક્ટ લેવાનું? બાકી બધામાં આપણે શું કરતા હતા કે વુ વોટ વેર પછી આપણે ડાયરેક્ટ વિલ મૂકતા હતા. પણ આમાં એવું નથી કરવાનું. હાઉ મેની કે હાઉ મચનો ઉપયોગ કરીએ ત્યારે તેના પછી જે વસ્તુની સંખ્યાની વાત થતી હોય ને એ વસ્તુ કે સંખ્યા જ એ વસ્તુ આપણે ત્યાં મૂકવાની. તો હાઉ મેની અહીંયા શેની વાત થાય છે? તો કે પોએમ્સની. કેટલી પોએમ એટલે કેટલી કવિતા. તો કવિતા એના પછી જ આવશે. બરાબર. હાઉ મેની પોએમ્સ. હાઉ મેની પોએમ્સ હવે મૂકવાનું વિલ પછી કરતા. હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ પછી મૂળ ક્રિયાપદ ક્વેશ્ચન માર્ક. બરાબર. હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ. આ એક યાદ રાખવાનું કે હાઉ મેની હાઉ મચ પછી તમારે જે વસ્તુની સંખ્યાની ગણતરીની વાત કરી હોય એ જ મૂકવાની. ત્યાર પછી જોઈએ. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. દીપક શિક્ષકને આવતીકાલે મળશે. તો વુ વડે બનાવવાનું છે. તો તમને ખબર છે વુ એટલે કોણ. તો વ્યક્તિનો નિર્દેશ થતું હોય એ નીકળી જાય. તો એની જગ્યાએ માત્ર આપણે વુ લગાડી દેવાનું છે. વુ વિલ
બાકીનું વાક્ય એમને મીટ ધ ટીચર ટુમોરો ક્વેશ્ચન માર્ક. બરાબર. વુ વાળા વાક્યમાં નામ નિર્દેશ કરતો એ શબ્દ નીકળી જાય, બાકીનું બધું એમને મને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. વુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. ત્યાર પછી આપણે 7th જોઈએ. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. સી એટલે કે દરિયો. વોટ એટલે કે શુંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. તારક દરિયાનું એટલે કે સમુદ્રનું ચિત્ર દોરવાનો છે. તો શું દોરવાનો છે આપણે એના વડે પ્રશ્ન કરી શકીએ ને, તો કે સી નીકળી જાય. બરાબર છે. સમુદ્ર એ આપણે કાઢી નાખવું પડે. તો આપણે ક્વેશ્ચન કેમ બનશે? વોટ પછી વિલ પછી કરતા તારક. વોટ વિલ તારક પછી ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ. વોટ વિલ તારક ડ્રો. બરાબર. અ પિક્ચર ઓફ સી આખું નીકળી જાય. તારક શું દોરશે? બરાબર છે. 8મું જોઈએ. ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. છોકરો બગીચામાં ફૂટબોલ રમશે. તો વેરથી પ્રશ્ન બનાવવાનો છે. વેર એટલે ક્યાં? તો સ્થળ નિર્દેશ કરતું હોય નીકળી જાય, તો કે ઇન ધ પાર્ક નીકળી જશે. હવે ક્વેશ્ચન બનાવીએ જોઈએ આપણે. તો વેર પછી વિલ ધ બોય કરતા. વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. છોકરો ક્યાં ફૂટબોલ રમશે? બરાબર. 9th જોઈએ. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. કલા અને માલા બપોર પછી તેનું ગૃહ કાર્ય કરશે. વેન વડે પ્રશ્ન બનાવવાનો છે. તો વેન એટલે ક્યારે. સમય નિર્દેશ કરતો શબ્દ નીકળી જશે. અહીંયા છે સમય નિર્દેશ કરતો શબ્દ ઇન ધ આફ્ટરનૂન. તો આપણે વેનથી કેમ ક્વેશ્ચન બનાવશું? વેન વિલ કલા એન્ડ માલા ડુ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ. ધેર હોમવર્ક. બરાબર. ક્વેશ્ચન માર્ક. 10th જોઈએ. સુધા વિલ કલર 2 પિક્ચર્સ. સુધા 2 ચિત્રોમાં કલર કરશે અથવા રંગ પૂરશે. તો હાઉ મેનીથી બનાવવાનું છે. તો હાઉ મેની એટલે કેટલા. તો અહીંયા આપણે સંખ્યા સૂચવતો શબ્દ નીકળી જશે. 2 નીકળી જશે અહીંથી. બરાબર. એટલે હાઉ મેનીથી બનાવશું. એટલે હાઉ મેની. હવે કેની વાત થઈ છે? તો કે પિક્ચર્સની. કેની સંખ્યાની વાત થઈ છે? તો કે ચિત્રોની સંખ્યા. 2 ચિત્રો છે. તો આપણે હાઉ મેની પછી ડાયરેક્ટ પિક્ચર્સ લેશું. હાઉ મેની પિક્ચર્સ વિલ પછી કરતા સુધા ક્રિયાપદ કલર. કલર એટલે અહીંયા ક્રિયાપદ છે. કલર એટલે રંગ પૂરવો. ક્વેશ્ચન માર્ક. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. સુધા કેટલા ચિત્રોને રંગ પૂરશે? બરાબર. સમજાઈ ગયું? તો આપણે આ એક્સરસાઇઝ અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્સરસાઇઝ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.